ચાલો જાણીએ ભગવાન શ્રી કૃષ્ણની કેટલીક મધુર લીલાઓ. મોહન. સ્ત્રોત ગીતા પ્રેસ ગોરખપુર. આપ સાંભળી રહ્યા છો શાબ્દીના સ્વરમાં. વરુણ લોકમાંથી નંદ બાવાને છોડાવવા. એક દિવસ નંદ બાવાએ કાર્તિક સુદ 11નો ઉપવાસ કર્યો. તે દિવસે તેમણે ભગવાનની પૂજા કરી અને રાત્રે દ્વાદશી બેઠી ત્યારે સ્નાન કરવા માટે યમુના જળમાં પ્રવેશ કર્યો. નંદ બાવાને એ વાતની ખબર નહોતી કે આ સમય અસુરોનો છે, એટલે તેઓ રાત્રે જ યમુના જળમાં પ્રવેશ્યા હતા. તે વેળાએ વરુણના એક સેવકે તેમને પકડી લીધા અને વરુણ લોકમાં લઈ ગયો. નંદ બાવાના ગુમ થવાથી આખા વ્રજમાં રોકકળ થઈ ગઈ. માતા યશોદાની દશા તો રોતા રોતા અત્યંત ખરાબ થઈ ગઈ. અત્યાર સુધીમાં ભગવાન શ્રી કૃષ્ણના વિભિન્ન ચમત્કારોથી વ્રજવાસીઓને એવી તો ખબર પડી ગઈ હતી કે શ્રી કૃષ્ણ કોઈ સાધારણ મનુષ્ય નથી, તેઓ તો સાક્ષાત ભગવાન છે, જેમણે ધર્મરક્ષા માટે નંદ યશોદાના પુત્ર રૂપે અવતાર લીધો છે. બધા જ ગોપ શ્રી કૃષ્ણ પાસે પહોંચ્યા અને કહ્યું કે શ્રી કૃષ્ણ, હવે તમે જ તમારા પિતાની શોધ કરી શકો છો. તમે જ અમારા બધાના એકમાત્ર રક્ષક છો, માટે જેમ બને તેમ શીઘ્ર તમારા પિતાને શોધી આ સંકટનું નિવારણ કરો. ભગવાન શ્રી કૃષ્ણે જ્યારે વ્રજવાસીઓની વ્યાકુળતા જોઈ અને જાણ્યું કે તેમના પિતાજીને વરુણનો કોઈ સેવક લઈ ગયો છે, ત્યારે તેઓ વરુણ લોક ગયા. જ્યારે લોકપાળ વરુણે જોયું કે ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં તેમને ત્યાં પધાર્યા છે, ત્યારે તે સ્વયં વરુણ લોકના દ્વારે તેમને સત્કારવા દોડ્યો અને પોતાના આસન ઉપર બેસાડી તેમની વિધિવત પૂજા કરી. ભગવાન શ્રી કૃષ્ણના દર્શનથી વરુણનું રોમે રોમ આનંદથી પુલકિત થઈ ઉઠ્યું. વરુણે કહ્યું, પ્રભો, આજે મારું જીવન ધન્ય થઈ ગયું. આજે મને મારા જીવનના સંપૂર્ણ પુણ્યનું ફળ પ્રાપ્ત થઈ ગયું. ભગવાન, આજે મને આપના ચરણોની સેવાનો શુભ અવસર પ્રાપ્ત થયો. ભગવાન, જેમને આપના ચરણોની સેવાનો અવસર પ્રાપ્ત થાય છે, તેઓ ભવસાગરમાંથી સહેજે જ પાર થઈ જાય છે. હું આપને વારંવાર નમસ્કાર કરું છું. પ્રભો, મારો સેવક મૂઢ અને અજાણ છે, તે જ આપના પિતાશ્રીને લઈ આવ્યો છે. આપ કૃપા કરીને તેનો અપરાધ માફ કરો. હું જાણું છું કે આપ પોતાના પિતાનો અત્યંત આદર કરો છો. એમને આપ આદર સહિત લઈ જાઓ. આપ અંતર્યામી અને બધા જીવોના સાક્ષી છો, માટે હે પ્રભુ, આપ આ દાસ પર કૃપા કરો. ભગવાન શ્રી કૃષ્ણ વરુણને આશીર્વાદ આપીને નંદ બાવા સાથે પરત ફર્યા. વ્રજવાસીઓના આનંદનો પાર ન રહ્યો. બધાએ શ્રી કૃષ્ણના વખાણ કર્યા. નંદ બાવાએ વરુણ લોકનું જે ઐશ્વર્ય જોયું હતું તથા ત્યાંના નિવાસીઓએ શ્રી કૃષ્ણના ચરણોમાં નમી નમીને પ્રણામ કરતા જોયા હતા, તેની તેમણે ગોપોમાં ઘણી જ ચર્ચા કરી. ભગવાન શ્રી કૃષ્ણના પ્રેમી ગોપ આ સાંભળીને એમ સમજવા માંડ્યા કે અરે, આપણા લોકો વચ્ચે રમનારા શ્રી કૃષ્ણ તો સાક્ષાત ઈશ્વર છે. આપણે કેટલા સૌભાગ્યશાળી છીએ કે એમની સાથે રહેવાનું દુર્લભ સૌભાગ્ય આપણને પ્રાપ્ત થયું છે.